શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी, नमो नमः. નમો નમઃ. प्रणाम गुरुजी, नमो नमः. गुरुजी प्रणाम गुरुजी. प्रणाम गुरुजी, नमो नमः. प्रणाम गुरुजी, नमो नमः. નમો નમઃ. ગઈકાલે આપણે શું જોયું? યાદ છે કોઈને? ગુરુજી ચારે ચારે ગતિના વિશે आयुष्य कर्म. આયુષ્ય કર્મનું બરાબર. દેવ ગતિ, નરક ગતિ, ચારે ગતિના વિશે બંધ, ઉદય, સત્તાદિ સ્થાનકો જે છે એના ગુણ સ્થાનક અને એનો કાળ. હમ. આપણે વાળ. ગુરુજી એક ક્વેશ્ચન છે પૂછું? હા. ગુરુજી મનુષ્ય ગતિમાં આપણે 1 થી 14 ગુણ સ્થાનક જે લીધા છે ને એ ઉદય અને સત્તાની અપેક્ષાએ લેવાના ને? હમ. ઉદય અને કારણ કે કાળ તો 3 કાળ તો કાળ એનો આટલો ના ઘટે. તો 3 કલ્યો જી જી. પણ 1 થી 14 ગુણસ્થાનકમાં ગમે તે જીવને, ગમે તે મનુષ્યને તો આટલો કાળ, વધુ ઉત્કૃષ્ટ કાળ કેટલો થઈ શકે? તો યુગલિક મનુષ્યની અપેક્ષાએ થઈ શકે. એટલે કાળ પ્રમાણે નહીં લેવાનું ને? ના. ઓકે. અને ગુરુજી દેવગતિ અને નરક ગતિ જે છે ને
એમાં જે 10,000 માસ લખ્યું છે, 10,000 વર્ષ આવે કે માસ આવે? વર્ષ આવે. જી ગુરુજી. 2 વાર વર્ષ માસ લખાય. આયુષ્ય કર્મ વિશે ગઈકાલે આપણે બીજો ક્લાસ થયો, બરાબર? તો એમાં આપણે જોયું કે દેવગતિ વિશે 5 વિકલ્પ છે, નરક ગતિ વિશે પણ 5 વિકલ્પ છે, અને મનુષ્ય ગતિની અપેક્ષાએ 9 વિકલ્પ અને ત્રિયંચ ગતિની અપેક્ષાએ પણ 9 વિકલ્પ છે. ટોટલ કેટલા વિકલ્પ થાય છે? 1 થી લઈને 28 વિકલ્પ. હવે આના વિશે એટલે કે 14 જીવસ્થાનકને વિશે આયુષ્ય કર્મના સંવેદની વિચારણા કરીએ. કે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે એમને કેટલા સંવેદ ઘટે આયુષ્ય કર્મના? તો બધા જ, સર્વ વિકલ્પ. દેવગતિના 5, નરક ગતિના 5, ત્રિયંચ અને મનુષ્ય ગતિના 9, ટોટલ 28 વિકલ્પ ઘટે. જીવસ્થાનક વિશે આપણે વિચારણા કરી રહ્યા છે. પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવ સંવેદ કેટલા ઘટે? આ એક જીવસ્થાનક છે. આ રીતે 14 જીવસ્થાનક થશે, આગળ હું વાત કરીશ. તો આ એક જીવસ્થાનકને વિશે સર્વ સંવેદ ઘટે છે, એટલે 1 થી લઈને 28 બધા જ. દેવ પણ, મનુષ્ય પણ, નરક પણ, ત્રિયંચ પણ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત હોય છે, એટલે બધા જ વિકલ્પો ઘટે. ટોટલ કુલ વિકલ્પ કેટલા થયા? તો 28. કારણ કે અહીંયા જીવસ્થાનક એક જ છે, એટલે 28 ગુણ્યા 1 કરતા 28 જ થશે. લબ્ધિ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જીવ. લબ્ધિ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જીવ. સંઘની અંદર, સંઘની પંચેન્દ્રિય જીવની અંદર પર્યાપ્ત પણ અપર્યાપ્ત પણ હોય, પણ અહીં આપણે અપર્યાપ્તની વાત કરીએ તો આ એક જીવસ્થાનકને વિશે 11, 13, 14, 17, 18, 20, 22, 23, 26, 27 આ બધા જ વિકલ્પ. ટોટલ કેટલા વિકલ્પ ઘટે છે? આ તો 10. 10 ગુણ્યા 1 કરતા 10 વિકલ્પ થશે. પર્યાપ્ત અસંઘની પંચેન્દ્રિય જીવને આ એક જીવસ્થાનક પર 20 થી લઈને 28, ટોટલ કેટલા વિકલ્પ થયા? 9. તો 9 ગુણ્યા 1 કરતા 1 થશે, 9 થશે. અને બાકીના શેષ 11 જીવસ્થાનકને વિશે 20, 22, 23, 26 અને 27 વિકલ્પ ઘટે છે. જીવસ્થાનક કેટલા છે? 11. કેટલા વિકલ્પ ઘટ્યા છે? 5. તો 5 ગુણ્યા 11 કરતા 55 થશે, ટોટલ 102 થાય. આ બાજુ 14 જીવસ્થાનક થઈ જશે. આ દરેકમાં કેટલા વિકલ્પ ઘટે છે એની વાત કરી છે. 5 વિકલ્પ જે છે 20, 22, 23, 26 અને 27 એ 11 જીવસ્થાનક ઉપર ઘટે છે. દરેક ના આપણે 5 આ રીતે વિકલ્પ ગણીએ તો 55 થશે. બધાની ગણતરી કરીએ તો 102 જીવસ્થાનકને વિશે વિકલ્પ થશે. ફરી એક વખત આને ધ્યાનમાં લઈએ. સર્વ એટલે 1 થી 28. હવે લબ્ધિ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને વિશે આપણે 10 વિકલ્પ આપ્યા છે. 10 વિકલ્પ એ તમને મેં અહીંયા બતાવ્યા છે, એટલે અહીંથી માંડીને અહીં સુધીના 10 વિકલ્પ છે. આ 11 નંબરનો કયો વિકલ્પ છે? તો સત્તામાં બંધ નથી, એટલે પૂર્વ અવસ્થા છે. ઉદયમાં મનુષ્ય આયુષ્ય, સત્તામાં પણ મનુષ્ય આયુષ્ય. આ વિકલ્પ આ બધા આ જીવને હોઈ શકે છે. અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય મનુષ્ય. સંઘની પંચેન્દ્રિય છે પણ અપર્યાપ્ત. માતાની કુક્ષીમાં જન્મ્યો છે પણ અપર્યાપ્ત છે. અને એની પૂર્વ અવસ્થા એટલે 0 બંધ, ઉદય મનુષ્યનો, સત્તા પણ મનુષ્યની.
અને આ રીતે ત્રીજો વિકલ્પ પણ ગણે ઘટે છે, જે બંધ અવસ્થાનો કાળ છે. મનુષ્ય આયુષ્ય બાંધે છે, એ મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે. અપર્યાપ્ત અવસ્થામાં અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવ મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે. તો મનુષ્ય 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 ત્રિયંશ, આ જ ત્રિયંશનો જીવ પણ હોઈ શકે. તો ત્રિયંશ મનુષ્ય એટલે ત્રિયંશ આયુષ્ય બાંધતો પણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય મનુષ્ય હોઈ શકે છે. એટલે ત્રિયંશ મનુષ્ય મનુષ્ય ત્રિયંશ. એ જ પ્રમાણે આગળ વનમાં નથી, ઉદયમાં અને સત્તામાં છે મનુષ્ય મનુષ્ય. એટલે આ પૂર્વ અવસ્થા છે, આ એની પછીની અવસ્થા છે. બરાબર. એનો કાળ કેટલો હોઈ શકે? તે ઉત્કૃષ્ટથી પૂર્વ કોટીનો ત્રીજો ભાગ માઇનસ અંતર્મુહૂર્ત અને જગન્યતિ અંતર. આ બાજુ 18મો વિકલ્પ વિચારીએ તો બંધ થઈ ગયો છે ત્રિયંશ આયુષ્યનો. ત્રિયંશ આયુષ્ય બાંધ્યા પછીનો આ વિકલ્પ છે. હું તમને જોડાણ કરી આપું છું, અહીંયા ખાસ ધ્યાનમાં લેજો. સમજણ ન પડે તો પૂછજો. આ પૂર્વ અવસ્થા છે, આ એની પછીની અવસ્થા છે. આ પૂર્વ અવસ્થા છે, એ એની પછીની અવસ્થા છે. આ બંધ અવસ્થા છે, આ એ બંધ અવસ્થા છે, આ એ બંધ અવસ્થા છે. મનુષ્ય ત્રિયંશ ત્રિયંશ મનુષ્ય ત્રિયંશ 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 ત્રિયંશ. ગુરુજી એટલે અપર્યાપ્ત જીવ છે એટલે દેવ ને નારકી વાળા નહીં લેવાના ભાંગા ને, મનુષ્ય જી. તિર્યંશ વાળા જ લેવાના. હા, કારણ કે અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જીવ, અપર્યાપ્ત નારકીના જીવો, દેવતાઓના જીવો અપર્યાપ્ત આયુષ્યમાં આયુષ્ય બાંધતા જ નથી. એટલે બંધ અવસ્થાનો કાળ એમને આવે જ નહીં. કોને? દેવતાઓને, નારકીઓને. એટલે એ તો આપણે લેવાના જ નથી. એટલે અહીંયા આવશે કોણ? જે અપર્યાપ્ત અવસ્થામાં, આ રીતે લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્ય બાંધનારા કોણ હોઈ શકે? તો મનુષ્ય અને ત્રિયંશ જ હોઈ શકે. તમે જોઈશો બધા જ મનુષ્યના અને બધા જ ત્રિયંશના વિકલ્પો ઘટે છે. કાં તો એને અને પહેલા બાંધે બી મનુષ્ય ને તિર્યંશ જ ને ગુરુજી, આ પર્યાપ્ત અને અવસ્થા બાંધે વાળા પણ એ બધા અપર્યાપ્ત લબ્ધિ અપર્યાપ્ત હોય તો એ બાંધે તો મનુષ્ય અને ત્રિયંશનું જ આયુષ્ય બાંધે. બંધક જીવ મનુષ્ય અને ત્રિયંશ, અને નવું બંધાતું આયુષ્ય પણ મનુષ્ય અને ત્રિયંશનો છે. એ પહેલાની અવસ્થા અને પછીની અવસ્થા અને બંધ અવસ્થા, ત્રણેય અવસ્થા તમે અહીંયા લઈ શકો છો. તો કેટલા વિકલ્પ ઘટે છે? આપણે 28 ભેદ જોઈ ગયા. 5 5 આ તો ઘટે જ નહીં. દેવતાઓના અને નારકીઓના. મનુષ્યના ઘટે, મનુષ્યના 9 છે, તો મનુષ્યના 9 માંથી કેટલા ઘટે? 5 ઘટે. ત્રિયંશના કેટલા ઘટે? તો એ પણ 5 ઘટે, બાકી ન ઘટે. 9 માંથી 5 ઘટે, બાકી ન ઘટે. એટલે અપર્યાપ્ત અવસ્થાના દેવના અને અપર્યાપ્ત અવસ્થામાં આ રીતે નરકના આયુષ્ય બાંધનારા જીવો હોઈ શકે નહીં. બરાબર. એ સિવાયના બાકીના લઈ શકો છો. તો ટોટલ 9 છે. તો 9 માંથી દેવ આયુષ્ય બંધાતા હોય કે નરક આયુષ્ય બાંધતા હોય એવા વિકલ્પો છોડી દેવાના. કારણ કે લબ્ધિ અપર્યાપ્ત જીવ હોય એ નરકનું કે દેવનું આયુષ્ય બાંધી ન શકે. એટલે ટોટલ 9 માંથી 5 વિકલ્પ આવશે. એ તમે જોઈ શકો. જેમ કે આ મનુષ્ય છે, તો દેવ આયુષ્ય વાળા કેટલા વિકલ્પ છે? આ 1, આ 2, આ 2 નહીં હોય. આ પણ નરક આયુષ્ય વાળો જ છે. સત્તામાં નરક આયુષ્ય આવી ગયું છે, એ ન હોઈ શકે. એ જ પ્રમાણે દેવ આયુષ્ય એ પણ ન હોઈ શકે. જો આ 4 વિકલ્પ આપણે કાઢી નાખ્યા, બાકીના બધા વિકલ્પ ઘટે. કારણ કે લબ્ધિ અપર્યાપ્ત જીવ અને ક્યારે પણ દેવનું આયુષ્ય બાંધી જ શકતો નથી. એટલે બંધકાળ પણ ન ઘટે અને પછીની અવસ્થા પણ ના ઘટે. બરાબર. એટલે આ 4 વિકલ્પ કાઢી દઈએ તો બાકીના વિકલ્પો ઘટે. આ પ્રમાણે આપણે લબ્ધિ અપર્યાપ્તા જીવને, લબ્ધિ અપર્યાપ્તા જીવને આ એક જીવ સ્થાનકમાં આ 10 વિકલ્પ ઘટે છે. એના ભાંગાઓ કેટલા થશે? કુલ ભાંગા તો 10 જ, કારણ કે એક જ છે એટલા માટે. પણ બાકીના શેષ જે જીવો છે, આપણે અહીંયા પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય લીધા, અહીંયા પર્યાપ્ત અસંઘની પંચેન્દ્રિય લીધા. હવે માત્ર અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય બાકી જે આપણે અહીંયા લીધા. એટલે
પંચેન્દ્રિયના ચારમાંથી 4 વિકલ્પ છે ને પંચેન્દ્રિયના જીવસ્થાનકમાં કયા 4 વિકલ્પ છે? સંજ્ઞી અને અસંજ્ઞી, પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્તની વાત અહીંયા આવી ગઈ અને અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયની પણ વાત આવી ગઈ. આ રીતે બોલો, 4 વિકલ્પ જે છે એમાંથી 3 વિકલ્પ અહીંયા આવી ગયા છે. પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય આવી ગયો. હવે કયો વિકલ્પ એક બાકી રહ્યો? તો અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને એ સિવાયના બીજા 10 એ ટોટલ થયા 11. એમને બધાને 20, 22, 23, 26 અને 27 આ 5 વિકલ્પ ઘટે. 20, 22, 23, 26 અને 27 જે મેં નીચે તમને લખીને આપી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો ત્રિયંજના 5. કારણ કે એ બધા જીવ એ બધા અસંજ્ઞી છે. હવે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય અને પંચેન્દ્રિયની અંદર અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય એક જીવભેદ ટોટલ 11 થયા. તો એ બધા નિયમમાં ત્રિયંચનું જ આયુષ્ય બાંધનારા હોય. એ નિયમમાં ત્રિયંચનું જ આયુષ્ય બાંધનારા હોય. એટલે સંવેદ આ જ ઘટે. 0 ત્રિયંચ મનુષ્ય મનુષ્ય આયુષ્ય બાંધી શકે. વિચાર, એ મનુષ્યનું આયુષ્ય બાંધી શકે, ત્રિયંચનું આયુષ્ય બાંધી શકે, એ બે આયુષ્ય બાંધી શકે. દેવતા અને નરકનું આયુષ્ય ન બાંધી શકે. એટલે આ વિકલ્પ તમારે કાઢી નાખવાના, બાકી બધું ઘટી શકે. એટલે નિયમમાં ત્રિયંચનું આયુષ્ય બાંધનારા અને મનુષ્યનું આયુષ્ય બાંધનારા હોય. એટલે અને ગુરુજી બંધક બી તિર્યંચ જ હોય ને 11 જીવસ્થાનક વાળા. બાંધનારા પણ આ બધા ત્રિયંચ જ છે હે ને? આ બધા ત્રિયંચ જ છે. 11 ત્રિયંચ છે. આની અંદર એક પંચેન્દ્રિય જીવ જે છે અસંજ્ઞી અપર્યાપ્ત પંચેન્દ્રિય એ મનુષ્ય પણ ત્રિયંચ પણ જનારો હોય. સમૂર્છ મનુષ્ય આપણે કહીએ છીએ. દેવતાઓનો નરકનો આયુષ્ય બાંધે જ નહીં. એટલે સત્તામાં આ 5 જ તમને ઘટે, વિશેષ બીજા કાંઈ નહીં. તો આ પ્રમાણે આને બીજી રીતે પણ આપણે જોઈ શકીએ. અરે 14 જીવસ્થાનક વિશે આયુષ્ય કર્મના સંવેદ ભંગ. એમાં આપણે જોઈ શકીએ 4 એકેન્દ્રિય, 6 વિકલેન્દ્રિય અને હમણાં વાત કરીએ એ પ્રમાણે પંચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત. એ 11 જીવ ભેદમાં આ 5 વિકલ્પ જ ઘટે, બીજા કોઈ વિકલ્પ ઘટે નહીં. આયુષ્ય ન બંધાયું હોય, આયુષ્ય ત્રિયંચ આયુષ્ય ઉદયમાં હોય અને ત્રિયંચ આયુષ્ય સત્તામાં હોય. એ જ પ્રમાણે મનુષ્ય આયુષ્ય બાંધતો હોય, ત્રિયંચ આયુષ્ય ઉદયમાં હોય અને ત્રિયંચ મનુષ્ય એ બંને સત્તામાં હોય. ત્રિયંચ આયુષ્ય બાંધતો હોય, ત્રિયંચ ઉદયમાં હોય અને સત્તામાં પણ ત્રિયંચ જ હોય. બાંધતો ન હોય પણ ત્રિયંચ આયુષ્ય ઉદયમાં હોય અને આયુષ્ય સત્તામાં હોય. ત્રિયંચ તો હોય જ. અને આ પ્રમાણે આ બધા વિકલ્પો ઘટે તો ટોટલ 5 થયા. એ 11 જીવ ભેદમાં 5 વિકલ્પ આ જ ઘટે. અને પંચેન્દ્રિય સંજ્ઞી અસંજ્ઞી પર્યાપ્તા એમને 9 વિકલ્પ ઘટે. આ તમને અહીંયા મેં લખીને આપ્યા છે કયા કયા 9 ઘટે. જ્યાં 0 છે એ જ્યાં 0 છે ને ત્યાં 2 પ્રકારના જીવો સમાન. 0 ત્રિયંચ આ પ્રમાણે લખ્યું છે. તો તમારે બરાબર સમજવાનું કે અહીંયા જે છે કાં તો એને આયુષ્ય બાંધેલું છે કાં તો આયુષ્ય નથી બાંધ્યું, જ્યાં 0 હોય તો. પણ અહીંયા એક જ વિકલ્પ છે, તમે જોઈ શકો. 0 ત્રિયંચ એનો મતલબ આ અબંધક છે, પૂર્વ અવસ્થા છે. જ્યાં ડબલ છે, જેમ કે આ 0 છે અને સાથે ત્રિયંચ છે એટલે એની પર અવસ્થા છે. આયુષ્ય બાંધ્યું નથી. વિચારો, આયુષ્ય બાંધેલું છે પણ કાળ પૂર્ણ થયો છે
એટલે ઉદયમાં ત્રિયંશ છે, સત્તામાં પણ ત્રિયંશ છે, નવું બંધાયેલું ત્રિયંશ અને અત્યારે ઉદયમાં છે તે ત્રિયંશ. આ પ્રમાણે ટોટલ 9 ભેદ ઘટે છે. કયા 9 ભેદ ઘટે એમ અહીંયા લખ્યા છે. પછી પંચેન્દ્રિય સંઘની અપર્યાપ્તતા ગુરુજી એટલે અસંગની તિર્યન દેવ અને નરકમાં જઈ શકે છે એટલે બધા 9 લેવાના ને, અને હા, ઓલા જી. 11 ભેદ દેવ નરકમાં નથી જઈ શકતા, એવી રીતે સમજવાનું. હા. અને પછી છેલ્લે પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તતા એને તો સર્વ વિકલ્પ ઘટે. પંચેન્દ્રિય સંઘની પર્યાપ્ત જે હોય એ દેવગતિમાં પણ જાય, નરગતિમાં પણ જાય, તો નરગતિના દેવગતિના તમામ વિકલ્પો ઘટી શકે છે એને. અને કારણ કે આ જીવભેદ 4 ગતિમાં છે માટે સર્વ ભાંગાઓ ઘટે છે. બરાબર. હવે આની અંદર એક મતાંતર છે. શું મતાંતર છે? તો જ્યાં આપણે હમણાં જોયું કે લબ્ધિ અપર્યાપ્તતા સંઘની પંચેન્દ્રિય એની સાથે અપર્યાપ્તતા અસંઘની પંચેન્દ્રિય જીવભેદ પણ લેવાનો. જે જીવભેદ આપણે અહીંયા શેષ 11માં લીધો હતો એ જીવભેદ તમારે અહીંયા પણ લેવાનો. કેટલાક આચાર્ય ભગવાન તો આ પ્રમાણે પણ કહે છે. એટલે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને જે પ્રમાણે છે એ જ પ્રમાણે અપર્યાપ્ત અસંઘની પંચેન્દ્રિય જીવભેદને પણ હોય, એમનું એવું કેવું છે. તો એક જીવભેદ વધી જાય અને 10 ભાંગાઓ છે, ટોટલ 28 માંથી 10 વિકલ્પ ઘટે છે અને 2 જીવભેદમાં ઘટે છે, માટે 10 ગુણ્યા 2 કરતા 20 થશે. અને અહીંયા જે 11 હતા એ 11 માંથી એક જીવભેદ ઘટી જશે તો અહીંયા 10 થશે. તો અહીંયા આપણે 5 ગુણા કરતા 11 ગુણ્યા 5 કરતા 55 થયા, તો 10 ગુણ્યા 5 કરતા 50 થશે. અહીંયા 5 ઓછા થશે અને અહીંયા 10 વધી જશે. એટલે સરવાળે માત્ર 5નો જ ભેદ આવશે. એટલે અહીંયા 102 માં 107 5 આપણે પ્લસ કરીએ તો 107 થાય. આવું કેટલાક આચાર્ય ભગવાન તો માને છે. આ પ્રમાણે આપણે જે આ વિકલ્પ છે, ત્રિયંશના 9, મનુષ્યના 9, દેવ અને નારકીના 5 આ જે વિકલ્પો છે એ વિકલ્પોની વિચારણા આપણે અહીંયા જીવ સ્થાનક વિશે કરી. હવે આપણે ગુણ સ્થાનક વિશે પણ કરશું. બોલો પ્રશ્ન. ગુરુજી, મને 2 ક્વેશ્ચન છે. એક તો જે આપ લબ્ધિ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય લીધો ને, ત્યાં જે 12મો 16મો એ દેવ અને નારકનું છે એટલે નહીં લીધો ને ગુરુજી આ ભાંગો? જી હા, એટલા માટે જ નહીં લીધો. કારણ કે આવા જીવો દેવનું આયુષ્ય બાંધતા નથી અને દેવનું આયુષ્ય બાંધેલા હોતા નથી. જી. અને જે આજે એક સ્લાઇડ છે ને ગુરુજી, ત્યાં જે ક્વેશ્ચન છે, બોલો. જે આપ ત્યાં આપે આ વાલી નહીં, જે બહુ બધા ભેદ. હા ગુરુજી, અહીંયા જે આપ કીધું ને કે મનુષ્ય આયુષ્ય એને અત્યારે બંધ છે અને તિર્યંશ નો ઉદય છે અને તિર્યંશ મનુષ્ય સત્તામાં છે. તિર્યંશ મનુષ્ય સત્તામાં છે એટલે શું વિચારવાનું? કે એ મનુષ્ય પણ બાંધે યા તિર્યંશ પણ? હા, અહીંયા જે મેં લખ્યા ને, અહીંયા વચ્ચે ડોટ લખ્યો છે. આ ત્રિયંશ આયુષ્ય ઉદયમાં છે અને મનુષ્ય આયુષ્ય બાંધેલું છે. હવે બંધ હોય તો સત્તામાં તો આવી જ જાય મનુષ્ય. જી હા, એટલે અહીંયા મ એટલે મનુષ્ય, ત્રિયંશ એટલે પહેલો જે છે હે ને એ બંધ. એ બંધ, આ ઉદય અને આ સત્તા. સત્તાની અંદર 2 આયા. બંધમાં એક જ હોય મનુષ્ય આયુષ્ય, ત્રિયંશ આયુષ્ય ઉદયમાં, એટલે ત્રિયંશ આયુષ્ય ઉદયમાં પહેલેથી જ હતું. અને નવું આયુષ્ય મનુષ્ય આયુષ્ય બંધાય છે, તો બંધાય છે તો સત્તામાં પણ છે. અચ્છા, તો આ પહેલા તો ઓલરેડી એને મનુષ્ય છે એ બંધક છે ને કે બાંધવાનો છે? હવે તમે જો પહેલા જો મ છે. હા, હવે જો અહીંયા પૂર્વ અવસ્થા છે. આ તમે જોઈ શકો, આ પૂર્વ અવસ્થા છે. કારણ કે આયુષ્ય બાંધતો નથી. ત્રિયંશ આયુષ્ય ઉદયમાં છે, ત્રિયંશ આયુષ્ય સત્તામાં છે. પછીનો છે મનુષ્ય આયુષ્ય બાંધે છે, એટલે બાંધે છે માટે સત્તામાં છે. ત્રિયંશ આયુષ્ય ઉદયમાં છે. ઉદયમાં છે કેમ? કારણ કે સત્તામાં છે. એટલે ત્રિયંશ મનુષ્ય બે સત્તામાં છે. પછી ત્રિયંશ આયુષ્ય બાંધે છે, ત્રિયંશ આયુષ્ય ઉદયમાં છે, તો સત્તામાં નવું બંધાયેલું ત્રિયંશ આયુષ્ય છે અને પહેલા પૂર્વ બંધાયેલું ત્રિયંશ આયુષ્યમાં પણ છે. એટલે ત્રિયંશ ત્રિયંશ.
અચ્છા, પૂર્વનો અને પછીનો આપે આ બંને ડેશમાં લીખી દીધો. પૂર્વ તિર્યન છે અને પછી મનુષ્ય. પૂર્વ તિર્યન છે અને પછી પણ તિર્યન છે, એવી રીતે. હા, બરાબર છે. જી. હવે તમે આ પર અવસ્થા છે, આ એક તમે અહીંયા હું લખીને આપો તો તમને સમજવામાં થોડુંક સરળતા પડે. આ પૂર્વ અવસ્થા છે, આ બંધ અવસ્થા છે, આ પણ બંધ અવસ્થા છે, આ પર અવસ્થા છે, આયુષ્ય બાંધ્યા પછીની અવસ્થા છે. હવે તો આનો અને આનો સાથે સંબંધ કરો, તમે ખ્યાલ આવી જશે. જો અહીંયા આયુષ્ય બાંધતો હતો અને બાંધવાનું પૂર્ણ કર્યું એટલે મનુષ્ય આયુષ્ય સત્તામાં આવ્યું. બાંધતો હતો ત્યારથી જ શરૂ થઈ ગયું. અને આ પ્રમાણે આ ત્રિયંજ આયુષ્ય બાંધતો હતો, બાંધવાનું પૂર્ણ થઈ ગયું અને સત્તામાં ત્રિયંજ આયુષ્ય આવ્યું. આની અપેક્ષા પર અવસ્થા છે. આ બંધ અવસ્થા છે, એ બંધ અવસ્થાની પર અવસ્થા છે. આ બંધ અવસ્થા છે, આ બંધ અવસ્થાની આ પર અવસ્થા છે. અને આ પૂર્વ અવસ્થા છે. જી ગુરુજી. આ પ્રમાણે 14 જીવ સ્થાનકને વિશે આપણે આયુષ્ય કર્મનો સંવેદ જોયો. ગુરુજી, જે અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય મતાંતરે લીધું ને એ મનુષ્યની અપેક્ષાએ લેવાનું, લબ્ધિ અપર્યાપ્ત એ કોમન છે. ત્યાં લબ્ધિની કોઈ વાત જ નથી કરી એમને. તો એમાં મતાંતર શું છે, એને કેમ એમાં લીધું એમ? એમને એવું કેવું છે કે હવે જે અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય જીવ જે છે, હવે તમે અહીંયા જોઈ શકો કે હવે જો 11 નંબરનો ભેદ છે, જેમ કે ચલો 13 નંબરનો ભેદ આપણે લઈએ. 13 નંબરનો બરાબર છે. 13 નંબરનો ભેદ ક્યાં છે? તો આ રહ્યો 13 નંબરનો ભેદ. બરાબર. તો અહીંયા પણ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય જીવ મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. ઉદયમાં મનુષ્ય હોય અને સત્તામાં પણ મનુષ્ય હોય, એટલે કે અસંગની એટલે સમૂર્છી મનુષ્યને પણ આ ભાંગો હોઈ શકે છે. અચ્છા, ઓકે. અહીંયા એને લબ્ધિની વાત નથી કરી, કોમન વાત કરી છે. જો તમે લબ્ધિ અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય જીવ તો લો તો તમારે આ જ 10 વિકલ્પ આવશે. પણ લબ્ધિની વાત નહીં કરો તો તમે અપર્યાપ્તા અને સંગની અસંગની પંચેન્દ્રિય આ રીતે લો તો તમે આને આ વિકલ્પ પણ ઘટાડી શકો છો. તો એમને આ લબ્ધિની વાત નથી કરી. તો એમનું એવું કેવું છે, મતાંતર શું છે? તો મતાંતરમાં એ એવું કહે છે, ભાઈ આ જે 14 જીવસ્થાનક વિશે તમે જે આયુષ્ય કર્મના સંવેદની વાત કરો છો, એની અંદર તમે લબ્ધિ અપર્યાપ્તા સંગની પંચેન્દ્રિય વાત, કારણ કે જીવસ્થાનક લબ્ધિ ને અલબ્ધિ, લબ્ધિ ને અલબ્ધિ આ રીતે કોઈ વાત નથી કરી, કોમન વાત કરી. એટલે અમે આ પ્રમાણે કહીશું. તો ત્યાં અમે લબ્ધિની વાત ને કહીશું, ત્યાં કરણની પણ તમે કરણ અપર્યાપ્તની વાત સમજી શકો છો. તો એ પ્રમાણે વિચારતા હે ને, કોઈ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય મનુષ્ય પણ એટલે સમૂર્ચિ મનુષ્ય પણ મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે એમના મતે. પણ લબ્ધિ તમે લબ્ધિ શબ્દનો ઉપયોગ કરો તો શું થાય? હવે સમૂર્ચિ મનુષ્ય તો લબ્ધિ અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય જ હોય, કારણ કે અસંગની હોય, સંગની ના હોય. તો એમના મતે તો આ જીવભેદ આવશે જ નહીં. એક વખત ફરી વિચારણા કરજો, ખ્યાલ ના આવે તો ફરી પૂછજો. હવે જીવસ્થાનકની વિશે આપણે આયુષ્ય કર્મનો સંવેદ જોયો. ગુણસ્થાનક વિશે જોઈએ. પહેલા સામાન્યથી, પછી એક એક જીવસ્થાનક વિશે પણ વિચારણા કરશું. તો એના પહેલા તમારે યાદ એ રાખવાનું છે કે મનુષ્યના 9 છે, ત્રિયંચના 9 છે, દેવતાઓના 5 છે અને નારકના 5 છે. ટોટલ 28 સંવેદ છે આયુષ્ય કર્મના. આયુષ્ય કર્મના આ રીતે 28 સંવેદ છે. એમાં પહેલા ગુણસ્થાનક ઉપર સર્વ એટલે કે 28 સંવેદ ઘટી શકે છે, કારણ કે પહેલા ગુણસ્થાનકે તમામ પ્રકારના જીવો હોય છે. દરેક પ્રકારના જીવો હોય, ચારે ગતિના હોય, સંગની પણ હોય, અસંગની પણ હોય, પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ હોય, બેન્દ્રિય પણ હોય, એકેન્દ્રિય પણ હોય, સૂક્ષ્મ પણ હોય, બાદર પણ હોય. એટલે પહેલા જીવસ્થાનક વિશે સર્વ સંવેદ આયુષ્યના ઘટે છે. એટલે આપણે એને આ પ્રમાણે વિચારણા કરીએ. પહેલા ગુણસ્થાનક વિશે સર્વ એટલે 28, ગુણસ્થાનક એક જ છે એટલે ટોટલ એક ગુણસ્થાનકના 28 પ્રકાર થયા. હવે બીજા ગુણસ્થાનક વિશે વિચારણા કરીએ તો 15 અને 14.
15નો સંવેદ અને 24મો સંવેદ સિવાય તમામ સંવેદ એટલે 28 માંથી આ બે કાઢી નાખો, 15 અને 14. કેમ? કારણ કે નરક પ્રાયોગ્ય છે અને નરક પ્રાયોગ્ય બંધ પહેલા ગુણસ્થાનકે જ હોય, બીજા ગુણસ્થાનકે હોય જ નહીં. એટલે નરક પ્રાયોગ્ય બંધ આપણે કાઢી નાખીએ. નરક પ્રાયોગ્ય બંધ એટલે નરક ગતિને વિશે તો 5 સંવેદ બતાવ્યા છે, હે ને? એ નરક ગતિના સંવેદ બતાવ્યા છે. આપણા બંધક પણ સાથે જોવા પડે. સાથે આપણે બંધકની પણ વિચારણા કરવી જોઈએ, હે ને? તો તે 15 અને 24મો કયો છે? ચલો આપણે જોઈ લઈએ. આ રહ્યો 15મો સંવેદ. આ બીજા ગુણસ્થાનકે ન ઘટે. કેમ? કે નરક આયુષ્ય બંધાયું હોય એટલે બાંધતો હોય. હવે આ ઘટે? નરક આયુષ્ય બંધાય તો પહેલા જ ગુણસ્થાનકે બંધાય, એટલે બાંધતો હોય એટલે બંધ ચાલતો હોય તો બીજા ગુણસ્થાનકે આના ઘટે. એ જ પ્રમાણે 24મો પણ ના ઘટે. 24મો કયો છે? તો આ જ નરક આયુષ્ય બાંધતો હોય અને ત્રિયંજ હોય, કારણ કે નરક આયુષ્ય બંધાય જ નહીં. બાકી એ સિવાયના તમામ હોઈ શકે છે. નરક આયુષ્ય બંધાઈ ગયું હોય, દેવ આયુષ્ય બંધાઈ ગયું હોય, ત્રિયંજ આયુષ્ય બંધાઈ ગયું હોય, નરક આયુષ્ય કે પછી ફરીથી બીજી વાર ત્રિયંજ કે પછી મનુષ્ય આયુષ્ય બંધાઈ ગયું હોય, પછી બીજા ગુણસ્થાનકે આવે તો એ બધું શક્ય છે, પણ બાંધ તો શક્ય ના હોય બીજા ગુણસ્થાન. એટલે આ બે કાઢી નાખે. બરાબર? 15મો અને 24મો કાઢી નાખે એટલે 28 માંથી 26 ભંગ ઘટે છે. હવે ત્રીજા ગુણસ્થાનકની વાત કરીએ. ત્રીજા ગુણસ્થાનકે 12 વિના બાકી 16 ઘટે છે. 12 વિના 16 ઘટે છે. ચલો હવે એક એકની વિચારણા કરીએ. તો આમાં કહીએ છીએ પહેલા બીજા નંબરનું નહીં ઘટે, હે ને? નંબર 2 એ નહીં ઘટે. કેમ ન ઘટે? ચલો આપણે જોઈ લઈએ. કયો છે બીજા નંબરનો સંવેદ? તો આ રહ્યો. આ બીજા નંબરનો સંવેદ છે. આ નહીં ઘટે. કેમ નહીં ઘટે? ત્રીજા ગુણસ્થાનકે આયુષ્ય કોઈ બાંધતો હોય, આયુષ્ય ત્રીજા ગુણસ્થાનકે બંધાય જ નહીં. એટલે જે બંધ અવસ્થાના જેટલા પણ, હે ને, બંધ અવસ્થાના જેટલા પણ સંવેદ છે એ ત્રીજા ગુણસ્થાનકે ન ઘટે, કારણ કે ત્રીજા ગુણસ્થાનકે આયુષ્ય બંધાય જ નહીં. હવે ગણતરી કરો. 2 અને 3, આ બાજુ 7 અને 8, 2 3 7 8 છે. 2 3 7 8 જો 2 3 7 8 પછી 12 થી લઈને 15. ચલો 12 થી 15 માં જઈએ આપણે. અરે 12 13 14 અને 15, કારણ કે આ બંધ અવસ્થા છે, કાઢી નાખી છે. બરાબર? એ જ પ્રમાણે આગળ પણ 21 22 23 અને 24, કારણ કે અહીંયા પણ શું છે? બંધ અવસ્થા છે, કાઢી નાખો. કારણ કે ત્રીજા ગુણસ્થાનકે બંધ અવસ્થા ઘટે જ નહીં. આ બંધ અવસ્થાના તમામ જીવભેદ આપણે સંવેદ કાઢી નાખીએ. લખ્યું છે મેં બંધ અવસ્થા. બંધ અવસ્થા વાળા આ બધા આપણે કાઢી નાખીએ. ટોટલ 12 નીકળી જશે. તો 28 માંથી 12 કાઢતા 16 થશે. બરાબર? આગળ ચાલો. ચોથા ગુણસ્થાનકે 16 સર્વ પૂર્વ અવસ્થા અને પર અવસ્થા. જે આપણે ઉપર 16 ગણ્યા એ જ 16 લેવાના. પૂર્વ અવસ્થા અને પર અવસ્થા, બંધ અવસ્થા બધી કાઢી નાખી. બંધ અવસ્થાના ટોટલ 12 છે, એ બંધ અવસ્થાના 12 આપણે કાઢી નાખે. અને 16 જે બતાવ્યા એ પૂર્વ અવસ્થા અને પર અવસ્થાના જ રહ્યા. જે ત્રીજા ગુણસ્થાનકે છે ને એ ચોથા ગુણસ્થાનકે પણ હોય, કારણ કે ત્યાં પણ આયુષ્ય બંધાઈ જવો કોઈ નિયમ નથી. અને 4 પ્લસ બીજા કયા લેવાના? તો બંધ અવસ્થાના દેવ અને મનુષ્ય, કારણ કે ઉપર દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે. તો મનુષ્યને વિશે અને ત્રિયંજને વિશે 2 દેવ અને મનુષ્ય એ પ્રાયોગિક બંધ અવસ્થા 3 8 12 અને 21. આ બંધ આપણે પ્લસ કરીએ તો 20 ભાંગાઓ થશે. એ જ પ્રમાણે તમારે આગળ પણ વિચારવાનું છે. 5 6 7 8 થી લઈને 11 અને 12 13 14. ટાઈમ પૂરો થયો છે. આના વિશે ખાસ વિચારણા કરજો. આવતીકાલે આના વિશે એક એક ગુણસ્થાનક વિશે પણ અલગ અલગ વાત આપણે અહીંયા કરશું.
બસ આજે આટલું રાખીએ. પ્રણામ. નમઃ. સાથે મળીશું.